બીક લાગે રંગીની. કેમ કાલે કે સવારે બહુ વહેલું જવાનું છે. સોચી કરતો તો કોતો તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. બધાઈને સ્વાગત છે તમારા બધાયનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. ગુડ મોર્નિંગ મહાદેવ મહાદેવ. મહાદેવ મહાદેવ. બોલો ચાલો હવે શું છે? પપ્પા ક્યાં છે? શું નાસ્તો વાસ્તો બની ગયો કે નથી બનાવ્યો હજી કાંઈ? નવરા થઈ ગયા. તમે મોડા ઉઠ્યા બધે મોડા શીરાવાનું બધું થઈ ગયું. હું ઉઠ્યો નથી, હું રેડી થઈ ગયો હું. ભલે એટલે ઈ તો કીધું કે તમે મોડા ઉઠ્યા એટલે બધે બાકી હોય એમ. ઓ ઓકે સરસ. આ જગ્યા છે. હા આજે 11. કોણ કોણ રહ્યું? મમ્મી રહ્યા છે એમ ને? સરસ. ઓ પપ્પા જલ્દી આવો, જલ્દી આવો. હે આવે છે હવે છે મમ્મી, તમે હાકલ મારો ને. ક્યાં રહી ગયા? જલ્દી આવો. આવે છે કીધું ને એટલે બસ શું હવે આપણે. બીક લાગે એની. હે બીક લાગે. બીક લાગે એમ ને? ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આવો આમ કેમ હરવે હરવે ઓલા રાજા મહારાજાઓની જેમ આવો. એવી રીતે જ આવવાનું હોય. હે મમ્મીએ રાડ પાડી એટલે આવી ગયા. બહુ બીક લાગે. મને તો બીક લાગે હો બહુ જ. ગમે ત્યાંથી નાકામાં ગયો હોય ને અહીંયાથી બૂમ પાડે તો અહીંયા સાંભળે. તો નીંદરમાં ઓલ ભણકારા વાગતા છે ને. હય, હય, હય. હમણાં આકલ આવશે તો હજાર થઈ જાય હો. એ તો કહું, હમણાં આકલ આવશે ને ભાગ ઉપર છે. હા. તો બહુ બીએ મારે. અરે આમ બેઠા હોય ને એકવાર પપ્પા એમ કહી દે ને, અરે યાર પેલા પરસો બહુ વરે. પંખો ફૂલ કરે ને વ્લોગમાં બહુ અવાજ આવે છે એટલે નથી કરતો. પેલો ઘૂરું 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 થયા રાખે. આમ હે ને મમ્મી એમ કહી દે ને એકવાર કે આમ એટલે પપ્પા એમ જ સીધા. કે હા કઈ ખાચું બોલો કેવો સાચું જ કોણ કહું ને. કેનાથી બીએ? એટલે આ એમ કે હું તારાથી બીવું. હે એની ક્યાં મકાન વાત જ એવી. તો તો એમ તો કાંઈ એમ કીધું કોણ કે નથી બીએ હે એમ. આ પ્રાઉડ લેવા જેવી વાત નથી હો, તમને બેયને કહી દઉં. અમે એવું કઈ કીધું કીધું જ નથી. હા એમ તો ભલે. બોલ્યા જ નથી એવું. અમારી બેન એવી વાત જ નથી. હું તો નથી બીતો. તમે બીવો હો બિંદુથી? હે આનાથી શું પીવાનું? અરે બિંદુ ક્યાં તમે બીવો મમ્મીથી? આનાથી તો બીક જ લાગે ને. એમ નહીં તો તું બિંદુ લાગે. બીસ એમ કે ને. લાગે? આ લાગે લાગે. એમ નહીં. હજી એકવાર, હજી એકવાર. બીક લાગે રંગીની. રંજીની બીક લાગે. એમ નહીં તો તું બિંદુ થી બીસ ને. કોણ? ના રે ના. હા તો પછી અમને ક્યાં કેસ તું? મેં તો પૂછ્યું. અત્યારે નો ગઈ હતી. હે બોલો તો પછી અમને નો કહેવાય તારે એમ. એમ હા હજી અત્યારે નો કેવું તો કઈ એ લોકો જેટલા વર્ષ થઈ ગયા પછી એક્સપિરિયન્સ બોલે. પછી તો જૂનું થઈ જાય. પછી તો શું પીવાનું? કેટલા વર્ષ થશે આપણા 5 તારીખે? હા હમણાં 5 મે પપ્પાની ને મમ્મીની એનિવર્સરી આવે. પાંચ, બાર, 33 33 થાય. આનો 32 વર્ષ અમારો થાય. ઘર સંસાર થઈ ગયો. 33 વર્ષ. હા તે 33 નું ચાલે છે. કાંઈ વાંધો નહીં. પાર્ટી આપશો ને અમને? એટલી ખાટી મીઠી જોઈ છે. ખાટી મીઠી નો કાંઈ, કડવી ને મીઠી એમ. એ હા ખાટી મીઠી આવે. કડવી એવી જ નહોતી. એ જાઓ જાઓ હવે. ખાટી મીઠી આવી. સરસ લ્યો. તમારે જેમ ન હોય કે હજી 1.5 વર્ષ છે તે તો કડવી કડવી દેખાડી હું હવે બોલો ખરું. શું? પપ્પા એમ કે અમારે કોઈ દિવસ કડવી નથી. તમારે જેમ ન હોય કે હજી 1.5 વર્ષ છે તે કડવી કડવી દેખાડી. તું ઊભી રહે, વારો હે તારો તો. લે આ વળી. બોલતી નથી તાલુકી. અમારા ખબર ન પડે એ કાર લગન થી એવું લાગે. આહાહા. શું કીધું પાછું એકવાર? 33 વર્ષ થઈ ગયા ખબર ન પડી. હા પછી? વરાદી લગન છે એવું લાગે. અરે રે રે રે. આવડે છે. છોકરાઓડો મોટો થઈ ગયો. ખૂબ જ સરસ. પ્રેમ જો પ્રેમ. ઉત્તરા મીંડળા જેવો
બાજો હતો તમે. ઈ બે બાજે જ છે. તો ખાટી મીઠું બાજે. હા તમે બાજુ તો મીઠો ઝઘડો ને અમે બાજુ તો કૂતરા મીંદડા જેવું. વાહ રે વાહ. બાજે ને બ્લોકમાં લઈ લેજો. તો એ લઈ જ લેવું, ખબર ન હોય એવી રીતે. ના ના પછી viewers કહેશે કે આ ખાટો મીઠો ઝઘડો કેવો આ તીખો ફડકા જેવો કહેવાય. ખાટા મીઠામાં તો બહુ મજા આવે, કડવું આવે તો ન મજા આવે. કડવું મીઠું એ બોલ્યો ને, કડવામાં નહીં મજા એમાં સવારી બગડી જાય. આવે. બગડી જાય ને ઘણું બધું બગડી જાય. કડવામાં. ખાટું મીઠું હોય ને ખાટા મીઠામાં કેવું હોય, જો રગડામાં બાઈ જાય, હું અહીંયા આવતો રહું, એ રૂમમાં આવી જાય, વળી પાછા ત્યાં જાય ને હું જાઉં તો પાછું mix થઈ જાય. ખાટું મીઠું mix થાય. ખાટું પડી જાય કડવું પેલા. હોય એટલે ગમે તેવું મીઠું નાખાય મિક્સ ન થાય. ના થાય. સાંભળ્યું? હેમળું તમારે કઈ વિશેષ ટિપ્પણી આમાં? ટમેટાનું શાક હોય ને તો અંદર બટેકું નાખવાનું. કારેલું નહીં. એવું કહે પપ્પા. એ જેની હારે ભરે ઈ જ ભેરવવાનું. સારું. દૂધમાં સાકર જ ભળે. દૂધમાં પાણી ભળે. કારેલું પાણી નહીં. તો બધાને ભરે. પાણી તો બધે જો આ બધા ગોઠવાઈ ગયા હે, મારે જવું હે નોકરીએ, એટલે મારી પાસે ટાઈમ નથી. જાઓ. ઓકે જાઓ. સારું ચાલો હું નીકળું હવે પછી તમને એવું મળશું. લાગતું હશે ને કે તમે તો મોડા છો. સ્પેશિયલ બ્લેસિંગ આપ્યું છે. શાનું બ્લેસિંગ? કોઈ ભૂલ કરે ને તેની તો આમ પત્તર ઝીકી નાખવાની એમ. ગમે તેવી કેવું, વાયડાઈ બહુ કરે ને. હે ને? હા મને લાગતું જ તું કીધું આવી જ જોઈએ. આવી જ જોઈએ. મને એક હે ને મેસેજ આવ્યો, ઈમેલ આવ્યો તો યુટ્યુબ વાળાનો કે તમારી મમ્મી કે ફેંકાવો હો હે ને? યોર મોમ રંજનબેન इज वेरी बिग फैको. ફેંકું, કેવલ ફેંકું. उनकी फैको यहाँ यूएसए तक हमको सुनाई देती. हाले हालो हालो. चलो हम लोग जा रहे हैं घूमने के लिए. चलो ये पकड़ो. अरे અહીંયા આ બધું આમું આ સુની સુના પાણી ચાલુ કરતો બહાર જવો તો એક મિનિટ બોલી જાય. જઈએ છે. હે ચાલુ જ છે અમે કરી દઈએ. હા હમણાં કેવલ હું પપ્પા મોટી મોટી ફાંકા જીકતો હતો. બહુ મોટી મોટી ભીડ હોય. હાલો જોજો બસ એને પોતાનો વારો આવ્યો ને તો કે હાલો. કાર હું ને દેવ આવ્યા છીએ વફલ ખાવા. મને વફલ ખાવા આવ્યા છીએ. જો ફુવા અમને લઈ આવ્યા છે. દેવના ફુવા અમને વફલ ખાવા લઈ આવ્યા છે. ઓમભાઈને કે ઓમભાઈ અમે વફલ ખાવા આવ્યા. ઘરે ગયા તા, કામ હતું ને એટલે જલાલપુર ગયા તા. તમે કીધું ઈ નો થાય પછી. નહીં સંભળાય. જલાલપુર ગયા તા, થોડું કામ હતું તો પછી આ સાઈડને વફલ ખાવું હતું. એટલે પછી કેટલા દિવસથી કહેતો હતો. એટલે પછી આજે મને થોડી ઈચ્છા થઈ ગઈ એટલે કીધું ચલો જઈએ. પછી કેવલ કે ચાલો તમને બેને લઈ જાઓ. એટલે અમે બે અત્યારે અમને બેનને લઈને કેવલ વફલ ખાવા આવ્યા છે. જ્યારે ઘરે મૂકવા જવાનો છે, હજી એમને રમવા જવાનું છે. વોલીબોલ રમવા જાય ને ફુવા. ફુવા વોલીબોલ રમવા જાય એટલે કેટલા બિઝી આખો દિવસ ફોન જ ચાલુ હોય. શેનું જૂઠું? ના ના ફોન ચાલુ જોતો આવજા. ફોન ચાલુ થઈ જાય જોતો. એટલે જ ને જોવા ગયો ફોન ચાલુ છે. હા તે કાંઈ વાંધો નહીં. આમ કરીને બતાવો એમ કહેશે. જા બતાવો એમ કે ચાલુ કર. કેટલો ચિત્રો છે. દેવનું રિઝલ્ટ આવ્યું આજે. દેવના ડેડી ખીજાવાના આજે. શું કીધું? 92 આવ્યા. કાલે દેવે મોટી મોટી કરી નાખી ત્યાં. જો ડેડી મારા 97 આવશે, 97 નો આવે ને તો મારું નામ બદલી નાખજો. હા બીજી વાર તો પછી મહેનત કરવાની છે ને બાબા. હવે તો તું ફર્સ્ટમાં માર્યું તો મમ્માએ.
મમ્માએ માર્યું તો તો ભાઈ મુંદરી એ માર્યું દાદા મારે નહીં બા છે નહીં તું તો રમવામાં ઓકે મારી ગયું છે અહીંયા નહીં અહીંયા નિશાન આ બધું જો આખો પંજો હે લાલ લાલ આ જો તો ખરા આ જો તો નથી અહીંયા પંજો તું મોહન દાદા યાદ કરતા હતા યાદ નહીં દેવ કે દિવસનો ઘરે રોકાવાનો થયો એમ કહેતા હતા. રંજનભાઈ યાદ કરતા હતા જો તો ના અમે ગયા હતા બહારથી આવીને કેવલ ગયા હતા રમવા. જો રમીને આવ્યા પછી ફ્રી થઈને મસ્ત જો હવે સુવાની તૈયારી કરીએ છીએ કેમ કાલે કે સવારે બહુ વહેલું જવાનું છે હા તમને તો બહુ વહેલું લાગતું હશે ને. તાર હગું 7:30 તો નીકળી જવાનું 7:30 નીકળવાનું તો બહુ વહેલું લાગતું હશે ને. અમારી ફિલ્ડમાં 7:30 એટલે બહુ વહેલું જ કહેવાય. હા તો હવે સૂઈ જવાય, ફોન મૂકી દેવાય. મૂકી દીધો આ તું તને કીધું આ તો મેં કીધું એટલે કેવું સૂઈ જવું છે એટલે આપણે ફોન મૂક્યો છે. આપા મને હવે ચશ્મા આય ના દુખે તારું બાબુ પછી જો હજી તો કહું છું ફોન અરે નેટ બંધ કરતો તો બ્રાઇટનેસ ઓછી કરતો તો કોતો તો જો હાલને હુઈ જવું છે જોયું ને મારા ખાલી આમ કર્યું ને તે જો છે ને પાવર પાવર અમે તો કહેતા હતા. હે ચાલો તો હવે સૂઈ જઈએ. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી તમે બધા મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.